બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરાની શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં સ્કૂલ પાસેના સ્પીડ બ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન લાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। હાઈવેમાં ડમ્પર દહેજથી કોલસો ભરીને વિલાયત સ્થિત ગ્રાસિમ કંપનીમાં જઈ રહ્યો હતો। તે દરમિયાન વાગરાની શ્રીમતી એમ પટેલ હાઈસ્કૂલ નજીક સ્પીડ બ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી, જેની પાછળ કોલસો ભરેલ આ હાઈવા ડમ્પરની કોઈક અગમ્ય કારણોસર બ્રેક નહીં લાગતા આગળ ચાલતા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ડમ્પરના આગળના કેબિનના ભાગને વ્યાપક નુકસાન સર્જાયું હતું, જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।